રસિક વચનો એટલે સાંભળવાની સાથે આપણને કેવું આનંદ આવે, આપણે એના રસના તરબોળ થઈ જઈએ. તો એવા જ એના વચનો છે. પણ તે કેવા છે? આ બધા ઓળખાતા પુરાણોની આ બાજુ આવેલા જે જગતના લોકો છે એ બધા રસિક વચનો સાંભળીને એ જગતના લોકો એમાં પાનું થઈ જાય છે, મુલટાન થઈ જાય, ગુલટાન થઈ જાય છે. પણ એ બધા વચનો છે ને, છે બધા પુરાણોનો વચનો છે. દયાળુ ગઈકાલે જ આપણે કીધા ને કે કોઈ પણ ચણમાં આધારિત પુરુષે લખેલા ધર્મ ગ્રંથો તમારે વાંચવા નહીં, કારણ કે તમારો વૈરાગ એ મંડ પાડી દે છે. કહેવાનો મતલબ કે આ બધા લોકોને અંધશ્રદ્ધામાં પૂર્વ વિશ્વાસ છે. સત્ય જ્ઞાન કોઈને લાગતું, બાપજી કીધું ને, જગત સકલ જૂઠે પ્રીતિ આવ્યા. આખા જગતની અંદર જગતના લોકોને જૂઠાની ઉપર જ વિશ્વાસ આવેલો છે. એ ઉપજણ ન ઉપજે તો સાહેબ એક જગતની રચના કરી શકે તેમ નથી. એટલે જગતની રચના જો કરી હોય તો એના ઉપજણ થકી થયેલી છે. અને ઉપજણ એ જ પડંગરોનું વિશુદ્ધ સ્વરૂપ છે, એનું સકળતાનું વિશુદ્ધ સ્વરૂપ, જેને ઉપજણ જેને કહેવામાં આવે છે. એટલે મૂળ મુદ્દો ચૈતન્ય છે, અને ચૈતન્યની સજાતી જે કરતા માલિક છે, કૈવલ છે, પડંગરો છે, એ એનો સજાતી બાપ છે. એટલે એને મર્યા સિવાય જગતની વિટમરા મટી શકે તેમ. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. कृष्ण स्वामी महाराज के, श्रीमंत करुणा सागर भगवान की, नरवीर सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, श्री शीतलदास जी महाराज की, श्री हरिशरदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुरुगादी सारसा पड़ी, कायम पंथ की, ज्ञान संप्रदाय की, हाल तिलक की, पंचम स्वतम वेद की, जलास्थान की, दृढ़वाचन प्राणव समयता, सत्यवल पाना नंबर 24 अंग 5मुं. श्रीमंत करुणा सागर भगवान की,
નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી. અંગ પાંચમું, ત્યાગી એ સંસારી શાસ્ત્રો વાંચવા નહીં. અબ કે તો વૈરાગ દળિત હિત, रसिक वचन में राग दलित इत, सुनत पुराण अगम रसिक वचन में तपत त्याग होय समय. अब के तो वैराग दलित हित, सुनत पुराण अगम ही, रंडी बाज के रसिक वचन में तपत त्याग होय समय. परम कृपाळु ભગવાન કરુણા સાગર, જે અનંત બ્રહ્માંડના અધિપતિ એવા દયાળુએ આપણને અદ્વૈતાદ્વૈત નર્વૈત ચિંતામણીની અંદર પોતાના અંશને ભવપાલન કરવાને માટે જે દુનિયાની અંદર આચાર્યએ જાળ બિછાવી છે, આ વિશ્વની અંદર આચાર્યએ જે જાળ બિછાવ્યું છે એ જાળમાંથી કેમ મુક્ત થવું, જાળમાંથી કઈ રીતે બહાર નીકળવું, એનો એક સીધો અને સાદો રસ્તો અહીંયા દયાળુએ આપણને સમજાવે છે. કહે છે કે રંડીબાજ આચાર્યોના રસિક વચનો છે. બાપજી તો આચાર્યો માટે એટલા ખરાબ શબ્દો વાપરે છે, જુઓ તો ખરા. પરમગુરુ સર્વજ્ઞ પુરુષ થઈને જો આપણે જો આવા શબ્દો વાપરીએ તો લોકો આપણને બે લાફા મારે. પણ તો સર્વજ્ઞ પુરુષ એ શબ્દોનો ઉચ્ચાર કરે છે. શું કહે છે કે રંડીબાજ આચાર્યોના રસિક વચનોથી ઓળખાતા પુરાણો સાંભળીને આ બાજુ આવેલા જગતના લોકો વૈરાગ ધારણ કરે છે. તો જે ચોસરામાં એક ચોપાઈ લખેલી છે, મને યાદ આવે છે, તેમાં આ જ શબ્દ વાપરેલો છે. બાપજી શું લખે છે? દામ ચામ કારણ ગુણ ગાવત, દામ ચામ કારણ ગુણ ગાવત, નાચત તાન મિલાય, રંડીબાજ રગતા ભવ ડોલટ, શું નહીં ભક્ત કહાય. દયાળુ આ ચોસરાની અંદર વાત લખેલી છે કે ભાઈ આપણે જે ગુણગાન ગાય છે, ઉપલબ્ધ જે વ્યવહાર કરો છો, એ ફક્ત એની પાછળનું મૂળ કારણ દામ અને ચામ બે જ હોઈ શકે. દામ ચામ કારણ ગુણ ગાવટ, ગુણ શાના માટે ગાય ચાલુ? પૈસા માટે ને આ ચડવા માટે એ લોકો બધા ગુણગાનો ગાય છે. દામ ચામ કારણ ગુણ ગાવત, નાચે તો તાન મિલાય, એકદમ તાનથી નાચે કે હો જાણ બહુ ભયંકર મોટો ભક્ત થઈ નહીં ગયો હોય. અને એ રીતે એનું પાછળનું મૂળ કારણ છે દામ અને ચામ જ હોય. દામ ચામ કારણ ગુણ ગાવત, નાચે તો તાન મિલાય, રંડીબાજ રગતા ભવ ડોલટ, શું નહીં ભક્ત કહે. એ બધા ગમે તેવું નાચે તાનમાન કરે, પણ એ ખરેખર ભક્ત છે નહીં. બાપજી આ ચોસરાની અંદર આપણને આ વાત લખી. તે જ વાત અહીંયા બાપજી કહે છે કે રંડીબાજ આચાર્યોના રસિક વચનો, રસિક વચનો એટલે સાંભળવાની સાથે આપણને કેવું આનંદ આવે, આપણે એના રસના તરબોળ થઈ જઈએ. શું એવા જ એના વચનો છે. પણ તે કેવા છે? આ બધા ઓળખાતા પુરાણોની આ બાજુ આવેલા જે જગતના લોકો છે, એ બધા રસિક વચનો સાંભળીને એ જગતના લોકો એમાં તાનું થઈ જાય છે, મુલટાન થઈ જાય, ગુલટાન થઈ જાય છે. પણ એ બધા
વચનો શેના છે? બધા પુરાણોનો વચનો છે. પુરાણોની અંદર ગઈકાલે કીધું પુરાણ એટલે શું? એક જાતનો ઢગલો જ. કારણ એને તમે ગમે એટલું પડો પૂડિયા કરો પૂડિયા કરો પૂડિયા કરો અને સમય આવે જ્યારે મને બહાર કાઢે એ ખાતર બને ખરું જાણે કે, પણ એમાં જ્ઞાનનો કંઈ અક્ષર એમાંથી નીકળતો નથી. એટલે આ પુરાણોની જે બધી માન્યતાઓ છે એ પુરાણોની માન્યતાની અંદર આ જગતના લોકો એટલા બધા ખૂંપી ગયા છે. રસિક વચનો પાસે એવો મીઠું મરચું ભરવાની એવું સુંદર વર્ણન કરે કે આપણને એમાં રસ આવે એમ. તો દયાળુ કહે છે કે શરૂઆતમાં એ લોકો ત્યાગ ધારણ કરે ખરો વચનો સાંભળે, કારણ કે ઘણી બધી જગ્યાએ પુરાણોની એવી વાત કરી છે, ત્યાગની વાત કરી છે, પણ એ ત્યાગ કેવો છે? ઉપલબ્ધ ત્યાગ છે. એમાં ખરેખર કરતા માલિકનું કંઈ સંબોધન હોતું નથી, કરતા માલિકનું જ્ઞાન હોતું નથી, પોતાના ચૈતન્ય સ્વરૂપનો અનુભવનું કોઈ જ્ઞાન હોતું નથી. ખાલી વાર્તાઓ છે બધી. પુરાણ એટલે શું છે? બધી વાર્તાઓ સાહેબ. એમાં બીજું કંઈ જ્ઞાન શબ્દ એમાં કંઈ ઉઘડતો છે નથી. એટલે કેટલાક લોકો એમાં એ ત્યાગમાં તપે અને આખર તો એ ત્યાગ છેલ્લે બુઝાઈ જાય છે. એમાં પોતાના સ્વરૂપની ઓળખાણ જ થતી નથી, પોતાની સ્વરૂપની વાત જ નથી આવતી. એ જ્યારે શોધવા જાય ત્યારે એનો ત્યાગ કેવો થઈ જાય? બુઝાઈ જાય છે. અહીંયા એક પેલા BL ગુપ્તા કરીને ભાઈ અમારા 4-5 વર્ષ પહેલાં અહીંયા આવેલા મારી પાસે. એણે મંદિર જોયું આપણું તો બહુ સુંદર મંદિર દેખાયું. મંદિરમાં દર્શન કરવા આવ્યા. અહીંયા જ સોમનાથ મહાદેવની બાજુમાં રહે છે એ સોસાયટીમાં, BL ગુપ્તા કરીને. એ ભાઈ અહીંયા જ્યારે આવ્યો ત્યારે દર્શન કર્યા અહીંયા આપણે મંદિરમાં. અને કોઈએ પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ ટ્રસ્ટી છે? અને કીધું કે અંદર ભાઈ ઓફિસમાં એક ભાઈ બેઠા છે એને એ ટ્રસ્ટી છે, બેસું એને મળો. મને મળવા આવ્યા. એટલે મને પૂછે કે ભાઈ આ કોનું મંદિર છે? રાધા કૃષ્ણનું છે, રામ સીતાનું છે? મેં કહ્યું ના, એવું નથી ભાઈ, આ તો કરુણાસાગર ભગવાનનું મંદિર છે. અને જે કરતા માલિક છે કૈવલ, એ અનંત બ્રહ્માંડનો જે અધિપતિ છે, એ કૈવલને સગુણ અને નિર્ગુણથી જે પડેલો જે મુદ્દો છે, બ્રહ્મ સિદ્ધાંતની જે પડેલો જે મુદ્દો છે, એ મુદ્દાને સમજાવવા માટે તમારું સ્વરૂપ કયું છે, તું કોની સજાતીનો છે, તું ક્યાંથી આવ્યો છે, અંતે તારે ક્યાં જવાનું છે, આ સમજાવવા માટે પરમ વિશેષ અંશનું સ્વરૂપ લઈને પરમગુરુ અહીંયા આવેલા છે. તેની પરમગુરુ કરુણાસાગર ભગવાનની આ સાકાર મૂર્તિ છે. અમે એને ગુરુની મૂર્તિ તરીકે ઓળખીએ છીએ. મૂર્તિ તરીકે અમે નથી માનતા, પણ અમારા ગુરુની જે મૂર્તિ છે, ચૈતન્ય મૂર્તિ સ્વરૂપે અમે એને માનીએ છીએ. એટલે આ મૂર્તિ એમની છે. મને કે કોઈ ગ્રંથ છે તમારા ભાઈ અહીંયા? મેં કહ્યું ભાઈ આ પાછળ લખેલા છે, 18 ગ્રંથો છે. પણ એ બધા ગુજરાતીમાં સાહેબ. મને કહે કે મારે તો હું તો હિન્દી સિવાય બીજું કંઈ જાણતો નથી. બીજી બધી ભાષાઓ ખરી પણ મને ગુજરાતી સિવાય હિન્દી ફાવે. એટલે મેં કહું ભાઈ મારી પાસે સકાટા ભાષ્ય આપણા સુખાનંદ મહારાજે તે વર્ષે છાપેલો હિન્દીમાં, તે મારી પાસે છે. મેં કહ્યું એ તમને આપું. એને એ આપ્યો અને વાંચ્યું. ભાઈ બીજે દાડે 45 પાના વાંચીને મારી પાસે 11:30 વાગે મંદિર આવ્યો પાછો. મને કે સાહેબ મેં આ ગ્રંથ વાંચ્યા પછી મને એવું લાગે છે, જેમ ગઈકાલે આપણા વિનુભાઈએ કીધું ને મારા 60 વર્ષ પાણીમાં ગયા. કારણ કે અત્યાર સુધી મેં સગુણમાં જ પચ્યો હતો, નિર્ગુણની વાત થોડી જાણતો હતો, પણ સકળતાની વાત તો મેં આજે જ જાણી એમ. એટલે પેલો ભાઈ BL ગુપ્તા એને મને કીધું કે ભાઈ આ મેં 45 પાના વાંચ્યા પછી મારા 70 વર્ષ સાહેબ પાણીમાં ગયા. એમ કે એ એમ મને કહે કે મારા 70 વર્ષ પાણી ગયા, કારણ કે મેં અત્યાર સુધી સગુણ વાળમાં જ વચ્ચે પચ્યો હતો, કોઈ નિર્ગુણ વાળમાં પચ્યો હતો. પણ સકળતા કૈવલ માલિક અનંત બ્રહ્માંડનો અધિપતિ છે એવું તો મેં આ ગ્રંથમાં જાણ્યા પછી મને આ તો ખબર પડી હતી. તમે એમ કે અને હિન્દીમાં કેમ નથી છપાવતા? મેં કહ્યું સાહેબ એવો કોઈ માણસો મળતા નથી મને હિન્દીમાં છપાવવા માટે. તે મને કે તમે એક કામ કરો, હું તમને માણસો લાવી આપું. એમ કે થોડાક દિવસ પછી અમદાવાદ ગયા. 3-4 દિવસ સુધી એ હોટલમાં રોકાયા અને ગુજરાત વિદ્યાપીઠના જે બધા પ્રોફેસરો છે બધા, એટલે 11 પ્રોફેસરોના નામ મને આવીને એને આપી દીધા કે જો જીવનભાઈ આ 11 પ્રોફેસર છે, એવા હિન્દીના બહુ માસ્તર બધા પ્રોફેસર છે. આમાંના કોઈને પણ એકને તું કોન્ટેક્ટ કરશે તો તમને એનો તમારી આ બધી જે હિન્દીમાં છપવાની જે વાતો છે તે સહેલાઈથી તમને મળી જશે.
એમાં પહેલું જ નામ હતું અંજલિબેન સાદલી. મેં બીજે દિવસે એને ફોન કર્યો અને વાત કરી. પછી તો 2-3 વાર એને ફેરા હતા કર્યા. 1-2 વર્ષ લગી તેને ગુજરાતી કઢેલું જ નહીં, હિન્દી કઢેલું જ નહીં. મારું જ્યારે બાયપાસ એને મેં બતાવ્યું કે બેન મારી છેલ્લી ઈચ્છા છે કે આને મેં અંગ્રેજીમાં હિન્દીમાં છાપી, તો મારું આ છેલ્લી એમ્બિશન છે, મારી ઈચ્છા છે. એટલે બહુ ગડગડી થઈ ગઈ અને મને કંઈ કાલ થઈને 100% મેં લાગી જવાનું. અને વર્ષની અંદર મને એણે એ હિન્દી ભાષા અંદર કરી અને પછી તો અમે પાછું ફરી તેનું હું ને શનિભાઈને આપણો સંજયને આપણો અવિનાશીને બધા ભેગા થઈને 5-6 હજાર ફરીથી એને સુધાર્યું જોયું અને પછી સાહેબ એમ. એટલે કહેવાનો મતલબ શું છે કે એ પહેલાં સગુણવાદમાં જ હતો. મેં બધા પુરાણો છે બીજું કંઈ માનતો જ નહીં. મારા ગરુડ પુરાણ મને સૌથી પ્રિય, મને એવું કહે. પણ આ જાણ્યા પછી મારા 70 વર્ષ મારા નકામા ગયા એમ કે દયાળુ કહે છે કે તમારે આ બધા પુસ્તકો વાંચવાથી તમને કૌચિત તમારો વૈરાગ આવે ખરો, પણ એ વૈરાગ કેવો છે? ક્ષણ વૈરાગ, ક્ષણભંગનું છે, બંધ પડી જાય છે. જેમ દીવાની અંદર પેલો સરગતો દીવો એને ઘી નાખે તો પ્રજ્વલિત થાય ખરું, તો પછી પાણી નાખવા પાવા તો બુઝાઈ જાય ને. એટલે આવો એક વૈરાગ દયાળુ આપણે એમ કહે છે કે આવા વૈરાગવાન પુરુષોના જે શાસ્ત્રો છે, ગ્રંથો લખેલા છે, પણ એની પાસે વૈરાગ હોતો નથી. કારણ કે એ લોકો બધા આચાર્ય ગ્રહસ્થી હોય છે. દયાળુ ગઈકાલે જ આપણે કીધા ને કે કોઈ પણ ચણમાં આધારિત પુરુષે લખેલા ધર્મ ગ્રંથો તમારે વાંચવા નહીં, કારણ કે તમારો વૈરાગ એ મંડ પાડી જાય છે. એટલે દયાળુ આપણને એવું કહે છે કે જગતના લોકો વૈરાગ ધારણે ખરા, રંડીબાજ આચાર્યોના રસિક વચનોથી ઓળખાતા પુરાણોને સાંભળી આ બાજુ આવેલા જગતના લોકો વૈરાગ ધારણ કરે છે. અને પ્રથમ તો ત્યાગમાં તપે છે અને આખર જતાં એ ત્યાગ બુઝાઈ જાય છે. દયાળુ કહે છે કે આવા વચનો વાંચવાથી તમારો ભવનું બંધન જે છે, તમારા સ્વરૂપનું ઓળખાણ આ બધા ગ્રંથોથી થવાના પછી એથી બધી કાલ્પનિક રચના છે, કાલ્પનિક વાર્તાઓ છે. મામો ભીમ ખાઈને મામા શકુને એમ કે સંડા જાય એ વાત સાચી ખરી, પણ આવા બધા ગપ ગોળા અને એમ કે રાવણ જ્યારે છૂટો હોય ત્યારે એ પેલા 72 માંડળિયું ગળામાં નાખીને એમ કે સૂઈ જતો, પછી પડખું ફેરવે તે 72 માળીઓ કેમ ફેરવતો હોય. પણ એમાં આધ્યાત્મિક થોડીક વિચારો જોડાયેલા છે. પણ લોકો એને એ જ માને ભાઈ આ સાચું છે. આપણે ગઈકાલે પેપરમાં આપણે દશામાની જે સાંદરી છે ને એના આંખમાંથી ઘી નીકળે છે. ચાલો હવે જગતના દુનિયામાં ઘી કોઈ દાડે આંખમાંથી નીકળતો હોય? એ ચીપરા નીકળતા હોય તેને એ લોકો ઘી તો કહેતા હોય. ચીપરા નીકળે ખરા, પણ એના આ લોકો ઘી નીકળતા. અને પછી આપણે પેલા જાઠાણીવાળા છે ને, પેલા સત્ય જ્ઞાન પ્રકાશિત કરવાવાળા જાણે તે લોકો ગયા અને ખોટું સાબિત કરીને બતાવ્યું કે તમે આ લોકોનો ઉલ્લુ બનાવવાનો ધંધા મત કરો. એમ કે આ ઘી નથી હોતો તો ખાલી જગતના લોકોને શું કે, અને જગતના લોકો માને પાછી દોડ કરે. દશામાં જ્યારે ચાલુ થયે તો 200 ને 200 નીકળતી. સંતોષીમાનું મંદિર મેં તોડી નાખેલું તો કોઈ કલ્પના નહીં કરે. તો વિચાર કરો, કદાચ આ છોકરાઓને ખબર નહીં હોય. અમારી બહેનને ત્યાં મંદિર હતું દશામાં, આપણે સંતોષીમાનું મંદિરનું. બહુ હેરાન થતી. મારો જે મળનાર છોકરો જે સૂકું જેને કહેતા આપણે, મારે ઘરે આવ્યા કે મામા તમે આવો તો ખરા, માને બહુ તકલીફ પડે છે, આજે રાતના ખાઈ જવાની છે એમ કે. મેં ગયો હું ને પેલો ભગતને રીત્યો ભગત 3 જણા સવારે લગી બેઠા, સવારના 6 વાગે લગી, પણ કોઈ ખાવા નહીં આવ્યું. પછી છેલ્લે નક્કી કર્યું કે ભાઈ આ તકલીફ તને આજ ઊભી કરે છે. તો એટલે મંદિર તોડી નાખ્યું અને મૂર્તિ બી પધરાવી દીધેલી. આજે હું તમારી સામે જીવતો બેઠો છું. કહેવાનો મતલબ કે આ બધા લોકોને અંધશ્રદ્ધામાં પૂરો વિશ્વાસ છે. સત્ય જ્ઞાન કોઈને લાગતું. બાપજી કીધું ને જગત સકલ જૂઠે પ્રીતિ આવ્યા. આખા જગતની અંદર જગતના લોકોને જૂઠાની ઉપર જ વિશ્વાસ આવેલો છે. તો કરતા કોઈ ગતિ કોઈ નહીં પાયા, કરતાની ગતિને કોઈ ઓળખતું નથી. એટલે દયાળુ બીજી ચોપાઈ આપણને કહે છે, સમજાવે કહે છે, તપત ત્યાગ સોઈ તીવ્રત ડિતવત આવરણ વિચરણ કે અવનિછેદ ગતિ સાતલ.
ત્યાગ સોઈ તીવ્ર તડીપવત અવનિછેદ કડિત રસાતલ ધન કે તપટ ત્યાગ સોય તીવ્ર તડિત વટ જેહી અભ્રન્ન વિશરણ કે અવની છેદ ગટ કડિત રસાટલ બહુરું મિલન નહીં ધન કે દયાળુ આપણને કહે છે કે તપટ ત્યાગ તે વીજળી વાદળમાંથી વિખૂટવી પડી પૃથ્વીને ભેરીને રસાટાળમાં ચાલી જાય છે પણ ફરીથી પાછી સઘન ગનમાં મળી શકતી નથી. એટલે કહેવાનો મતલબ છે કે આ જે બધા શાસ્ત્રો વાંચવાથી, વેદો વાંચવાથી, શાસ્ત્રો વાંચવાથી તમને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થાય ખરું કે વાદળમાંથી વીજળી ઉત્પન્ન થાય અને વીજળી જ્યારે પૃથ્વીમાં સમાઈ જાય છે એટલે એનો જ્યાં સુધીનો એની તપવાની જે ક્રિયા હતી ત્યાં સુધી એ બરાબર હતી, પછી જ્યારે નીચે ઉતરે છે ત્યારે એ ધરતીની અંદર સમાઈ જાય. એનો વ્રેય મતલબ કે સમાઈ જાય. જ્યાં સુધી તમારો વ્રેય હોય ત્યાં સુધી એ તપે ખરો, પણ વ્રેય જ્યારે ઠંડો પડી જાય છે જેમ પેલી વીજળી તપે છે ત્યાં સુધી એનો વેય બરાબર છે, જ્યારે ચમકારો થાય છે પછી એનું મૂળ સ્થાન તો એની પૃથ્વીમાં એને સમાઈ જાય છે. એટલે આખોનો વ્રેય જે હતો એ બધો સમાઈ જાય છે. એટલે કહે છે કે વીજળી વાદળમાંથી વિખૂટી પડી પૃથ્વીને ભેડી રસાતળમાં ચાલી જાય છે અને ફરીથી પાછી સઘન ગનમાં મળી શકતી નથી તે વીજળીના જીવો છે. એટલે પછી એકવાર વૈરાગ બુઝાઈ જાય પછી પાછો એનો વૈરાગ તપતો નથી, કારણ કે એને ખબર પડી છે કે આ બધું જૂઠ અને પ્રપંચિત બધું ભરેલું છે. એટલે વૈરાગ એનો મંડ પડી જાય ને પછી એ મંડ પડી ગયા પછી ઘડી પાછો વૈરાગ એને આવતો નથી. દયાળુ આગળ કહે છે તે પડકારન ત્યાગ તડિતવત ભરમયવન વરમ અવન છેદિત કડિત ભગત મિલે સજન તેહી પડકારન ત્યાગ તડિત વટ ભવ આભ્રન વિચરણ ભરમ અવન છેદિત કડિત ઘટ ઉલતન મિલે સજન. આ પ્રકારે વૈરાગ ધારણ કરનાર ત્યાગી ભવરૂપ અભ્રથી વિખોટો પડી બ્રહ્મરૂપી પૃથ્વીને છેડવાની ગતિ કરે છે તો પણ તે ઉલટીને વીજળીની માફક સજ્જન એટલે જેમાંથી આવ્યો છે તેને તે મળી શકતો નથી. એટલે આ પ્રકારે જે અભ્રથી વિખૂટી પડી વીજળી એ ગમે એટલો પ્રયત્ન કરે પણ એ પૃથ્વીમાં સમાઈ જાય છે ત્યારે પાછો ઉલટીને એના અભ્રની અંદર જઈ શકતો નથી. એવો જ આ ત્યાગ એકવાર ધારણ કર્યા પછી જો એ બુઝાઈ જાય તો ફરીથી પાછો એના ત્યાગને ફરીથી પાછો પ્રાપ્ત કરી શકતો નથી. એટલે દયાળુ આપણને આ દાખલો આપે છે કે વીજળી એકવાર છૂટી પડી પછી એ ફરીથી પાછી જઈ શકતી નથી. તે રીતે તમારો ત્યાગ જો એકવાર બુઝાઈ જાય તો એ ત્યાગ ફરી પાછો તમને એ પ્રાપ્ત થતો નથી. એમ આપણને સમજાવે છે. દયાળુ આગળ કહે છે તડપી જેહું ન તે હોય શાંતિગત સમાગો તડપી જેહું ન
તે હોય શાંતિગત ત્રતા મિલે બિન ત્યાગો કષ્ટ સહે આપને તન ન કરિત સમાગો તડીપ જેહું તે હોય શાંતિગત કૃત મિલે બિન ત્યાગો કોટિક કૃષ્ણ સહે આપને તન જીનકે ન કરિત સમાગો દયાળુ આપણને કહે છે કે હે અંશ તેટલા જ માટે શુદ્ધ ત્યાગ સિવાય કરતા મળી શકતા તમારો ગમે તેવો ત્યાગ હોય પણ જે શુદ્ધ ત્યાગ એટલે એ ત્યાગમાં પણ ઘણા બધા પ્રકાર આવે છે પણ તમારો શુદ્ધ ત્યાગ એટલે ચૈતન્ય સ્વરૂપને ઓળખવાની જે લાગણી જેની ત્વરિતા એનો ઉમંગ જેની આરટ એ આરટ થવા જ એ કરતા મેળવવા માટેનું પ્રથમ સાધન છે. તમારી પાસે આડત ન હોય તો સાહેબ તમે કંઈ ન કરી શકો, કંઈ કરી જ નહીં શકે. કરતા માલિકને ઉપજણ ન ઉપજ્યું હોય તો એ કરતા માલિક કંઈ નહીં કરી શકતે સાહેબ. મેં અહીંયા બેઠો છું ને મને વાંચવાનો કંઈ ઉપજણ જ નહીં ઉપજ્યો. ઉપજણ એટલે કંઈક બનાવવાની મારી આરટ, કંઈક બનાવવાની આરટ, કંઈક કાર્ય કરવાની મારી જે આરટ એ ઉપજણ મારી. એમ મને એમાં ઉપજણ ન ઉપજે તો મેં કિરણ પણ ન વાંચી શકું, તો મને એમાં કંઈ સમજાવી પણ નહીં શકું. એમ કૈવલ કરતાને એના પોતાના અંતર સ્વરૂપ માટે એના શુદ્ધ અહંગ દ્વારા એ ઉપજણ ન ઉપજે તો સાહેબ એક જગતની રચના કરી શકે તેમ નથી. એટલે જગતની રચના જો કરી હોય તો એના ઉપજણ થકી થયેલી છે અને ઉપજણ એ જ પડંગરોનું વિશુદ્ધ સ્વરૂપ છે. એનું સકળતાનું વિશુદ્ધ સ્વરૂપ જેને ઉપજણ જેને કહેવામાં આવે છે. ઉપજણ પછી ઘણા બધા ઉમેર ઉત્પન્ન થયો અને ધારણા ઉત્પન્ન થઈને આમ ને શુદ્ધ અભિમાન થઈને પછી છેલ્લે એને શુદ્ધ સંકલ્પ થયો અને શુદ્ધ સંકલ્પથી એ જગતની રચના કરી. પણ પ્રથમ જો ઉપજણ ન ઉપજી હોત તો તમે કરતા માલિક કંઈ કરી શક્યા ન હોત. તે જ રીતે તમને જો ઉપજણ ન ઉપજે, ઉમંગ એટલે ઉપજણ મતલબ કે ઉમંગ, કંઈ પામવાની તમારીમાં ઉમંગ ન હોય, આરત ન હોય, શુદ્ધ સંકલ્પ ન હોય તો હવે ગમે એટલા તમે કષ્ટ સહન કરો, જપ કરો, તપ કરો, અગિયારસ કરો, આ કરો, તે કરો, સાહેબ બધું જ નકામું છે. કરવું જરૂરી છે પણ ચૈતન્ય સ્વરૂપમાં એ કોઈ કામ આવતું નથી. તમે ઉપવાસ તો શાના માટે કરો? તો શરીરના જે બધા અવયવો છે ને એક દિવસ કે 2 દિવસ એને કાર્યમાંથી મુક્તિ આપો, એનું શાંત કરવા માટે આપણે એને કોઈ કાર્ય દરરોજ કરીએ તો 1-2 દિવસ એને કામ કરવા માટે મુક્તિ આપવાની જે પ્રથા છે એટલે એને ઉપવાસ કહેવામાં આવશે. પણ આપણે ઉપવાસ સવારના પરમાં સિંગોરાનો શીરો ખાઈએ અને બપોરનો વળી પાછું દાળ ભાત શાક વખાડીએ અને સાંજના 8 વાગે એટલે ફરાળી ચેવરો લાવીએ. આ સાહેબ બધો આપણો ઉપવાસ છે. એમ કે ઉપવાસનો અર્થ છે તારા શરીરના જેટલા બી અંગો છે એને સંપૂર્ણ આરામ આપવો, એને આપણે ઉપવાસ કહીએ છીએ. પણ આ બધું કરવાથી કંઈ ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ થતી નથી. એટલે દયાળુ કહે છે કે તેટલા જ માટે તારે શુદ્ધ ત્યાગ સિવાય કરતા મળી શકતા નથી. તો પછી આવા ઉપલગ્ય ત્યાગવાળાઓની શાંત ગતિ સી રીતે થાય છે? જો આવા શુદ્ધ ત્યાગ સિવાય જો કરતા મળી શકતા નથી તો પછી આ લોકો ઉપલગ્ય બધા જે વ્યવહારો કરે છે, કોઈ જપ કરે ને, કોઈ તપ કરે ને, કોઈ ત્યાગ કરે ને, ઉપવાસ કરે ને, આ મોમેડન લોકો છે 1 મહિના લગી છે પાણી નથી પીતા, એમ કરતા મળવાનો નથી સાહેબ. કરતા મળવામાં માટે તો તારા ચૈતન્ય સ્વરૂપની જે ઓળખાણ કરાવી આપે એવા સદગુરુનું તમારે શરણું પ્રાપ્ત કરવું, એવા પરમગુરુનું શરણું પ્રાપ્ત કરવું. દયાળુ એક ચોપાઈ લખે છે કે પરમગુરુ જિनको कहत है, પરમગુરુ જિनको कहत है દેટ પરમ પદદાન, પરમ પુરુષ દર્શાવો વહી જીનની જે કરતા નિદાન, જે કર્તાની ઓળખાણ કરાવી શકે, જે પરમ પુરુષની ઓળખાણ કરાવી શકે, જે પરમ પદ તમને આપી શકે એવા પુરુષને તમે પરમગુરુ સમજી લેજો. સમજો કે હું પરમગુરુ છું એવું નથી હું કહેતો, દાવા નથી કરતો, પણ કોઈ તમને પુરુષ મળે અને તમને પરમ પદનું દાન આપવા માટે શક્તિમાન હોય, કર્તાની ઓળખાણ કરવા માટે શક્તિમાન હોય, જેનું
પરમ પુરુષ દર્શા હોય જેનું કરતા નિદાન પરમ પુરુષની ઓળખાણ કરાવે એવા કોઈ પુરુષ તમને મળે તો તેને પરમ ગુરુ સમજી લેજો અને તેનું શરણું તમે સ્વીકારી લેજો. પણ દુનિયાની અંદર કર્તાને કોણ ઓળખાવી શકે? કર્તાને કોણ ઓળખાવી શકે? કૈવલ વેદતા જ ઓળખાવી શકે ને. કૈવલને કૈવલને વેદતા એકમેકની જે લક્ષ્ય રહેતા દેહ ધરતા પડ્યા ડે નામ શાખા પેડ વગે વિશ્રામ. કર્તાને ઓળખાણ કોણ કરાવે? કૈવલ વેદતા એકમેક છે. પરમ ગુરુ और पुनि नीचे करता रहना एक में एक अनुरागी अपने अंश जगावन कारण सगुण निगुण भय रागी. જે નિર્ગુણ પદ છે, કૈવલ પદ છે, એને જો સમજાવવા માટે એને પોતે સાકાર સ્વરૂપ લીધેલું છે, સગુણ સ્વરૂપ લીધેલું છે. એટલે દયાળુ કહે છે કે આવા ત્યાગવાળાઓની શાંત ગતિ સી રીતે થાય? મતલબ કે શાંત થતી નથી. એને કહે છે કે તેઓ પોતાના શરીરથી કરોડો કષ્ટ સહન કરે. જો તેઓ પોતાના શરીરથી કરોડો કષ્ટ સહન કરે તો પણ કર્તાનો સમાગમ થઈ શકતો. વળી તારા ચૈતન્યની ઓળખાણ કોઈ કરાવે એવા પુરુષની સત્સંગ કરો ને તમે. આપણે કેટલા બધા ભાગ્યશાળી. હું વારંવાર કહું છું, બરાબર, જ્યાં પણ પ્રોગ્રામમાં જાઉં ત્યારે ઉમરાના ધરતીને એટલી બધી વખાણ કરું છું કે સાહેબ અમારા ત્યાં જે કોઈ જન્મ લે એ પરમ ગુરુનો ઉપાસક એને સીધો જ પડવાનો મળી જાય. એને વિઝા લેવા જવાની જરૂર પડતી. અમેરિકા જવું હોય ને તો વિઝા લેવા જવું પડે. પણ પરમ ગુરુને જો સાક્ષાત્કાર કરવો, પરમ ગુરુનું લક્ષ્ય લેવું હોય તો ઉમરામાં જન્મ થાય એટલે એને તરત જ વિઝા મળી જાય, પડવાનો મળી જાય. સાહેબ કેટલી પાવન ધરતી એ જુઓ તો ખરા, વિચાર તો ખરા. હા, પરમ ગુરુનો પડવાનો મળી જાય આપણને. દુનિયામાં કોણ પડવાનો આપે મને એમ કહું એના સિવાય. એટલે દયાળુ કહે છે કે તેઓ પોતાના શરીરથી કરોડો કષ્ટ સહન કરે તો પણ કર્તાનો સમાગમથી થઈ શકતો નથી. એટલે કે આગળ કહે છે તબ તે સાંખ્ય વેદાંત સુનિત ગત વત ત્યાગ વિલાય જ્યોત કૃતિ સાબદર વશે રંગ સિમત બનાય ત્યાગ વિલાય જ્યોત કોટિ સાબદર વશે બનાય તબ તે શાંખ વેદાંત સુનિત ગટ જાવટ ત્યાગ વિલાય જ્યોત્ય કોટિ હસાવ દરબશે રંક સિમત બનાય. તેટલા જ માટે સાંખ્ય તથા વેદાંતની ગતિ સાંભળીને ત્યાગ વિલાય એટલે પીગળી જાય છે. એટલે કોઈ હિસાબ કરનાર પોતે રંગ હોય તો તે કરોડો રૂપિયાનો હિસાબ કરે તેની શ્રીમંત થઈ જતી હતી. એટલે જેમ બાપજી નીચે જ દાખલો આપે છે કે બેંકની અંદર કોઈ નોકરી કરતો હોય ને આખો દિવસ કેશની બારી પર બેસીને લાખો કરોડો રૂપિયા ગણે અને સામેના વ્યક્તિને આપ્યા કરે, કોઈ લઈને પાછો આપે, આખા દિવસમાં કરોડોની ઉઠલ પાટલ કલાકે. પણ એ કરોડો રૂપિયા ઘરે લઈને આવે ખરો? એ તો એને જે મહિનાનો પગાર થવાનો 1 તારીખે તેટલો જ એને પડે. પણ તે દરમિયાન તો 30 દિવસ માટે એને કરોડો રૂપિયા ઉઠલ પાટલ કાઢી દે પણ તેને કોઈ રૂપિયો મળતો નથી. એટલે દયાળુ આપણને એ કહે છે કે આ વિધાનની ગતિ સાંભળીને બધા જાણે કે મને પરમાત્મા મળી જ ગયા છે, મારો કરતા મળી ગયો છે, મારી જે દશા જે છે એ દશા સુધરી જાય છે એવું જે સમજનારા છે. તે દયાળુ કે જેમ પેલો બેંકમાં કેશિયર જે કામ કરે છે મહિને જ પગાર લે છે તેમ આને કંઈ મળતું નથી. એટલે દયાળુ કહે છે કે સાંખ્ય તથા વેદાંતની ગતિ સાંભળીને ત્યાગ વિલાય એટલે પીગળી જાય છે. કારણ કે વેદાંતની અંદર કરતા માલિકની કોઈ વ્યાખ્યા રહેતી. જે બાપજી કહે ને કે જે પુરુષોએ ચર્મ દ્રષ્ટિથી જે લોકોએ ગ્રંથો લખ્યા છે, ચર્મ આધારિત જે પુરુષો છે
એ કર્તા માલિકનું વર્ણન કરવા માટે સક્ષમ છે. જન્મ આધારિત જે કંઈ પુરુષોએ જે કંઈ બધા ગ્રંથો લખ્યા છે એ કર્તા માલિકનું વર્ણન કરવા શક્તિમાન નથી. બાપજી એવું કહે છે, પાછળ બધું આવશે. એટલે કહે છે કે જેમ કોઈ હિસાબ કરનારા પોતે રંગ હોય તો તે કરોડો રૂપિયાનો હિસાબ કરે છે, તેથી તે શ્રીમંત થઈ શકતો નથી. એટલે આ બધા વચનો સાંભળીને કદાચ મને કર્તા મળી જશે તો એમાંથી આ વ્યાકરણો આપણા ગ્રંથોમાંથી કર્તા માલિક મળતા નથી. દયાળુ આગળ કહે છે, તિરંક સીમાંત જંતકો કરતા મિલે ન દશકો તિરંક સીમાંત જંતકો તેહી રંક સીમંત જંતકો કોડી ન મિલે ખર્ચકો ત્યો બાતન કે જ્ઞાન મુક્ત છે કરતા મિલે ન દર્શકો. દયાળુ આપણને દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત સમજાવે છે. કહે છે કે શ્રીમંતના હિસાબ કરનાર, કોઈ કરોડપતિની અંદર નોકરી કરતો હોય એવો શ્રીમંતના ઘરમાં હિસાબ કરનાર રંક હિસાબીને પોતાને ખર્ચવાને એક કોડી પર મળી શકતી. કરોડોપતિના નોકરી કરતો હોય ને 10,000 15,000નો પગાર હોય તો એને કરોડો રૂપિયા એને શું કામના? એને તો ફક્ત ખાલી પગાર મળે, 10,000 કે 15,000 નક્કી કરેલો હોય તે પગાર મળે. એટલે દયાળુ આપણને એ કહેવા માંગે, તમે આવા ગ્રંથોનું વાંચન કરવા છતાં તમે કરોડોવાળા ગ્રંથોનું વાંચન કરો, શાસ્ત્રોનું વાંચન કરો, તો વેદોનું વાંચન કરો, તો એક વાંચન કરવાથી કરોડોવાર વાત છે તો આપણે એમાંથી તમને ચૈતન્ય સ્વરૂપનું એક પણ મુદ્દો તમને એમાંથી મળશે નહીં. એટલે જેમ પેલો ગરીબ નોકરી કરે છે ને પણ એને કરોડો રૂપિયા મળતા નથી, તેમ આવા બધા શાસ્ત્રોને ગ્રંથો વાંચવાથી કર્તા માલિકનું જે એમાં સ્થાપન હોતું નથી, કર્તા માલિકનું સ્વરૂપનું એની ઓળખાણ થતી નથી, અને તમારો ચૈતન્ય સ્વરૂપનો મુદ્દો પણ આ બધા ગ્રંથોમાંથી મળશે. એનો તો એમાંથી જ મળવાનો હતો, પરંતુ અહીંયા આવીને 18 ગ્રંથો શું કામ રચના કરે? વેદ ને શાસ્ત્રોને આ બધા વાંચવાથી જો પરમપદ પ્રાપ્ત થતું હોય તો બાપજી અહીંયા આવીને પરમગુરુ ભગવાન કરુણા સાગર અહીંયા આવીને 18 ગ્રંથો રચવાની કોઈ જરૂર પડે ખરું? અને ખબર જ હતી દયાળુને કે ભાઈ આ ગ્રંથો ખાલી ઉપલબ્ધ ત્યાગ અને વૈરાગની જ વાતો કરે છે, બાકી અંદરથી એમાં કોઈ ત્યાગ અને વૈરાગ પણ છે નથી. એટલે કહે છે કે શ્રીમંતના હિસાબ કરનાર રંક હિસાબીને પોતાને ખર્ચવાની એક કોડી પણ મળી નથી શકતી નથી. તેવી જ રીતે જ્ઞાનથી મુક્ત થવાની વાતો કરવા માત્રથી કર્તાને જોઈ તેમજ તેમને મળી શકાતું. એટલે આ બધી વાતો તમે બધી મોટી મોટી વાતો કરો, આ એમ છે ને તેમ છે ને ફલાણો દીકરો છે ને 18 પુરાણો રચી કર્યા. જ્યારે 18 પુરાણોની જ્યારે વેદના ઉત્પન્ન થઈ પેલા નારદજીને, ત્યારે આમાં સાચો કરતા કોણ, મારો સાચો ભગવાન કોણ, એને બળતરા ઉપજી. અને ત્યારે છે તે પેલા કોણ પેલું વ્યાસની જ્યારે બળતરા ઉપજી ત્યારે કહે છે કે ભાઈ આમાં સાચો ભગવાન કોણ? મેં બધા 18 પુરાણમાં 18 ગ્રંથો લખી દીધા. તો તમે એક તે જમાનામાં તો 250 વર્ષ પહેલાંની વાત છે. તે જમાના પર ભાઈ આ ગરુડ નામનું જે પક્ષી એ કંઈ બોલી શકે છે? એ કંઈ ગ્રંથની રચના કરી શકે છે? 18 પુરાણની અંદર ગરુડ પુરાણમાં ગરુડને જ કરતા માલિક થયું. ચાલો લો હવે તે વખતે સમજાતું હતું, ભણતો નહોતું, પણ હવે તો બધા કેટલું બધું એજ્યુકેશન આપણું વધી ગયું છે, આપણું કલ્પના નહીં કરી શકે તો આ એક પક્ષી આપણને ગ્રંથની રચના કરી શકે એવું કેવી રીતે બની શકે? પણ હવે પેલું અસલના જમાના પેલા આપણે ગાડાઓ ગઢેરમાં ચાલ્યા જતા ને, પેલા આપણે ખેતરે જવું હોય તો બળદ જોડીને ગઢરને અંદર મૂકી દીધું તો આપણા બરાબર ખેતરની પાસે પહોંચાડે બે બળદ. તે જમાનામાં આવા બધા સાધનો હતા. હવે તો બધા એરોપ્લેન આવી ગયા. આ જમાનો એકદમ
વિકસિત જમાનો હતો, ડિજિટલે બધા સાયન્સો બધા આવી ગયા છે, અને તે જમાનામાં હજુ બી આપણને આવામાં જ ગોઠા માંડ્યા કરે છે, આ વાંચો ને તે વાંચો ને ફલાણો દીકરો. દયાળુ કહે છે એમ કે તેવી જ રીતે જ્ઞાનથી મુક્ત થવાની વાતો કરવાથી માત્ર કર્તાને જોઈ તેમને મળી શકાતું નથી. એટલે આવા ગ્રંથો વાંચવાથી દયાળુ કહે છે મળાવવાની જરૂર એટલા માટે પડી છે કે આ જે ઝાડ જે રચેલી છે શાસ્ત્રોને વેદાંતોની વેદોની જે ઝાડ છે એ ઝાડને ફટા કરણજીનું ફંડકું જીનવે નહીં ઝેર ઉર ઝેર બાપજી કપાઈ લખે ને ફણા કરણજીનું ફંડકું જીનવે નહીં ઉર ઝેર એમ કહીને જે આ જે ઝેરરૂપી જે ઝાડ તમારી પર બિછાવેલી છે એ ઝાડને ફના કરી તોડીને સત્ય જ્ઞાન મેં તમને આપીશ, તમારો ચૈતન્ય મુદ્દાની ઓળખાણ કરાવીશ, અને પરમગુરુનું જે જ્ઞાન છે સત્ય જ્ઞાન છે. દુનિયામાં બે જ વસ્તુ સત્ય અને અસત્ય. આ શરીરમાં સત્ય શું છે? ચૈતન્ય સિવાય બીજું કોઈ સત્ય છે? બાકી બધા જે તત્વો છે ને 84 બધા નાશવન છે સાહેબ. ચૈતન્ય જેવો એનો દ્રષ્ટિ ઉઠાવી લે કે આ બધા તત્વો નાશવન છે અને ત્યાં જ પડી રહે છે. એટલે મૂળ મુદ્દો ચૈતન્ય છે, અને ચૈતન્યની સજાટી જે કરતા માલિક છે કૈવલ છે પરમગુરુ છે એ એનો સજાટી બાપ છે. એટલે એને મર્યા સિવાય જગતની આ વિટમરા મટી શકે તેમ નથી. આગળ કહે છે તે માતે મુખ કહેર મોક્ષ મેં ધરો શબોડે जिनके पक्ष लहार विना गत जरूरी मुख कहर मोक्ष के मत कोई धरो शबोड़े તે માટે મુખ કહેણ મોક્ષ મેં મટ કોઈ ધરો શબુડી જિનકે લક્ષ્ય સહાય વિના ગત જંત ન પાય જરૂરી. દયાળુ આપણને સમજાવે છે કે તેટલા જ માટે મુખ પરંપરાએ જે મોક્ષ કહેવામાં આવે છે એમાં કોઈ વિશ્વાસ રાખશો. મુખ પરંપરા એટલે જે કંઈ બી ગ્રંથોની રચના થઈ છે, વેદોની, મહાભારતની, રામાયણની, પછી 6 શાસ્ત્રોની, વ્યાકરણની, આપણા મુખ દ્વારા કહેવામાં આવેલા છે. કેવો છે? મુખ દ્વારા કહેવામાં આવેલા છે. દયાળુએ આ જે ગ્રંથોની રચના કરી મુખ દ્વારા કહેલા તો પેલા અંતર સ્વરૂપથી એને ઉચ્ચાર કરેલો છે. એનો મુખનો આધાર દીધો, એના સ્વરૂપ તો અંતર સ્વરૂપમાંથી એને આ બધા ઉદ્ગાર કાઢેલા છે. અને એ મુખ પાછું કેવું છે સાહેબ? એ ચડમ આધારિત મુખ નથી. પરમગુરુનું જે મુખ જે છે એ કોઈ ચડમ આધારિત નથી. મનુતન દેખી ભૂલો માટે કોઈ ભવતારણ ભીર ભંજન મોય હમ તો પુરુષ અલેખ કહાય આદ્ય અંત કોઈ પાર નહીં કહે. મારું જે સ્થૂળ શરીર છે એ તો તમને ખાલી દેખાવ માટે મેં આપેલું છે. તમારી જોડે વાત કરી શકો, તમારી જોડે સત્સંગ કરી શકો, તમને દર્શન આપી શકો, એના માટે મારે એ સ્થૂળ શરીરનું આવરણ મેં ધારણ કરેલું છે. મારું જે ચૈતન્ય સ્વરૂપ છે નિજ ચૈતન્ય સ્વરૂપ છે. મને તમે ચર્મદ્રષ્ટિથી જોશો નહીં, તમે ચર્મદ્રષ્ટિથી જોશો તો મારું સ્વરૂપ તમને પ્રાપ્ત થવાનું. એટલે દયાળુ કહે છે એટલા જ માટે મુખ પરંપરા જે મોક્ષ કહેવામાં આવે છે તેમાં કોઈ વિશ્વાસ રાખશો નહીં. નિજ લક્ષ્યની ગતિ મેળવ્યા સિવાય એ હરિજનો હું નિશ્ચયપૂર્વક કહું છું કે જરૂર તમને મોક્ષ મળશે નહીં. આવા શાસ્ત્રો વાંચવાથી, આવા ગ્રંથો વાંચવાથી, જે મુખ દ્વારા જે રચાયેલા છે એ ગ્રંથો વાંચવાથી દયાળુ કહે છે તમને મોક્ષની ગતિ પ્રાપ્ત થશે નહીં. એટલે કહે છે હું નિશ્ચયપૂર્વક કહું છું, ગેરંટી હાથે કહું છું. નિશ્ચયપૂર્વક એટલે ગેરંટી હાથે કહું છું કે આવા બધા ગ્રંથો વાંચવાથી તમારા ચૈતન્ય સ્વરૂપનો મુદ્દામાંથી પ્રાપ્ત થશે નહીં, તમારા સ્વર સ્વરૂપના મુદ્દાથી તમને ઓળખાણ થશે નહીં, અને સ્વર સ્વરૂપનો મુદ્દો જ્યાં લગી ન ઓળખાય ત્યાં સુધી તમારી પરમગતિ તમને પ્રાપ્ત થશે નહીં. અને એ પરમપતિની પ્રાપ્ત કરવું હોય
તો પરમ પુરુષ જે પરમ ગુરુ જે છે કર્તાનું બીજું એક સાકાર સ્વરૂપ છે. કર્તા જ માલિક સમજો ને, કર્તાએ એક બીજું એક સ્વરૂપ ધારણ કરેલું છે. પરમ ગુરુ કોની નિજ કીર્તાણ નહીં, એકમેક અનુરાગી, આપણે અંશ જગાવવાને કારણે પોતાના અંશને જગાવવાને માટે સગુણ નિર્ગુણ ભયરાગી, જે સગુણ પદ મેં ધારણ કરેલું છે. નિર્ગુણ રૂપ છે પણ સગુણ રૂપ મેં ધારણ ન કરું તો મારા અંશોને કોણ જાગૃત કરે એમ કે. એટલે કહે છે કે હું નિશ્ચયપૂર્વક કહું છું કે તમને જરૂરથી કહું છું કે મોક્ષ તમને મળશે નહીં. કોઈ સદગુરુનું શરણું પ્રાપ્ત કરો, પરમગુરુનું શરણું પ્રાપ્ત કરો તો એ મોક્ષના દાતા છે. આપણે ભજન ગાય છે, સદગુરુ દાતા મોક્ષ કા જાહેર યુગમાં જાણો, શરણ ગયે જે જન આ એ પદ નિર્વાણ છે. નિર્વાણ પદ એટલે જે કરતા પદ જે છે નિર્વાણ પદ છે. એ નિર્વાણ પદને જો પામવું હોય તો સદગુરુનું શરણું તમે ધારણ કરવું પડે. દયાળુ આગળ કહે છે નિજ કે લખ આહંગ સેહી મમ પુણ્યકારણ કીર્તાર સો નિજ કે લખ અહંગ અહિમમ પુણ્યકારણ કીર્તાળુ ઉભયે કો અનુભવ અન્વય ગત જીનું હવિત એક તાળું. દયાળુ આપણને પોતાના સ્વરૂપની ઓળખાણ કરવા માટે અહીંયા કહે છે કે મેં જેને નિજ લક્ષ્ય કહ્યો, આગળનો જે લક્ષ્ય હતો કેવો હતો? મુખાકૃતિ લક્ષ્ય હતો. મુખથી જે રચાયેલા જે બધા ગ્રંથો છે તે મુખાકૃતિના લક્ષ્ય જે હતો. મુખ દ્વારા રચાયેલા જે બધા જે મંત્રો છે એ બધા મુખ દ્વારા રચાયેલા છે ને. એટલે એ મુખાકૃતિ જે લક્ષ્ય કહ્યો મેં, પણ મારો જે લક્ષ્ય કયો છે નિજ ચૈતન્ય લક્ષ્ય છે. મારો લક્ષ્ય કેવો છે? નિજ ચૈતન્ય લક્ષ્ય કયો. તે પોતાના શુદ્ધ અભિમાન રૂપ અહંગ જાણવો. કર્તા માલિકનું જે શુદ્ધ અભિમાન એને અહંગ કહેવામાં આવે છે. અને ચૈતન્ય સ્વરૂપનું જે સજાતી સ્વરૂપ, જે કર્તાની માલિકનું જે સજાતી સ્વરૂપ છે એ કરતે અંશનું જે અભિમાન છે એ પણ શુદ્ધ અભિમાન છે. કર્તાનું શુદ્ધ અહંગ અભિમાન અને અંશનું જે શુદ્ધ અહંગ અભિમાન એ બે એક જ સરખા છે. પેલું સર્વજ્ઞ છે અને આ અલ્પજ્ઞ છે. એટલે દયાળુ કહે છે મેં જે નિજ લક્ષ્ય કહ્યો તે પોતાનું શુદ્ધ અભિમાન રૂપ અહંગને જાણવો તથા તે એટલે મારું જે ચૈતન્ય જે સ્વરૂપ છે, કે મારું જે શુદ્ધ અભિમાન છે જેને અહંગ કહેવામાં આવે છે, એ અહંગ દ્વારા જ આપણા હંગને મેળવવાનું છે. આપણું જે હંગ જે છે અલ્પજ્ઞ હંગ એ આ સર્વજ્ઞ હંગને સાથે એણે એકતા કરવાની છે. અને એ જ મારો નિજ લક્ષ્ય છે. દયાળુ આપણને એમ કહે છે. એટલે કહે છે તે અહંગરૂપ જાણો તથા તે ઉપરાંત સર્વનું આદિ કારણ જે કૈવલ કરતા એ બંનેનો અનુભવ દ્વારા અન્વય એટલે પરસ્પર સંબંધ બાંધવાની ગતિ પ્રાપ્ત કરે તો જ કૈવલ કર્તાની સાથે એકતા થઈ શકે છે. આપણું જે સર્વજ્ઞ હંગ પરમગણનું જે સર્વજ્ઞ હંગ છે અને આપણો અંશનું જે અલ્પજ્ઞ હંગ છે એ અલ્પજ્ઞ હંગ અને સર્વજ્ઞ હંગનો બે એકતા થાય તો જ પરમપટીની પ્રાપ્તિ થઈ શકે. ત્યાં સિવાય આ ઉપલાક જે બધા ધર્મગ્રંથો વાંચવાથી, જપ કરવાથી, તપ કરવાથી, ઉપવાસ કરવાથી આ બધું કરોડો કષ્ટ સહન કરો પણ તારા સ્વરૂપની જ્યાં સુધી ઓળખાણી થાય, તારા હંગની પરમગુરુના સર્વજ્ઞ હંગની સાથે તમે એકતા નહીં કરી શકો એના માટે તમારે શુદ્ધ આરતની ત્યાં જરૂર પડે. એકતા કરવા માટે શું જરૂર પડે? શુદ્ધ આરતની જરૂર પડે. તારું આરત જ ત્યાં તમને લઈ જાય છે સાહેબ. બીજું કોઈ ત્યાં પહોંચાડી શકતું. અહીંયા તમે ભગવાનને થાળ ઢળાવો, આ કરો, ટેવો, કેળાનો પ્રસાદ લાવો, સરચન લાવો, એ તો પૂંજારી જ ખાવાના છે. પરમગુરુ કંઈ ખાવાના નથી. પણ તારું એની હાથે
ભાવને જાગૃત કરો છો. મેં હે દયાળુ તમને મેં ચરણમાં અર્પણ કરું છું, મારો ભાવ તને અર્પણ કરું છું. આ એક તો ખાલી એક આધાર પૂરતું સફરજન મેં તમને મૂકું છું, એક તો ખાલી મારા આધાર પૂરતું છે. પણ મારું જે હંગ જે છે, મારું જે જાણ છે, મારી જે ઉપજણ છે, મારો જે ભાવ છે, જે આનંદ છે, એ આનંદ તમને મેં સમર્પિત કરું છું. અને એ ભાવથી જો તમે મૂકે તો તમારું ભાવ એ જગતપતિને કર્તાપતિને પહોંચી શકે છે. એટલે દયાળુ તો વિશ્વભરમાં એક પર ચોપાઈ કહે છે કે જે મેં ચૈતન્ય મૂર્તિ અહીંયા જે મોકલી છે, પરમગુરુની મેં ચૈતન્ય મૂર્તિ મેં જો અહીંયા મોકલી છે, મૂર્તિ મહદ થપી હોય ચોપાઈ લખે છે કે એને કંઈ પણ તમે નુશાવર કરશો, તમારા આરથ થઈ ભાવ સહિત સંયુક્ત રીતે તમે એ મૂર્તિને જે કંઈ આરોપણ કરશો એ કરતાં કહીએ છે કરુણેશ એમ કહે છે એ બધું જ મને પહોંચે છે. અને એનો દાખલો તો છે ને રૂપિયા પરમાં આપણે પ્રગટ જોઈ લો ને, સુરકુવાની અંદર બાપજીને જે કંઈ બી નુછાવર કરેલું અને તે જ નુછાવર પાછળ રૂપિયા પરની અંદર થોડું ત્યાં એને પહોંચેલું. જ્યારે બાણું જ્યારે ખોલવા જાય છે રૂપિયા પરમાં આરતીના સમયે, ત્યારે પરમગુરુ જ્યારે સુરકુવાની અંદર મૂર્તિને બેસાડે છે, મૂર્તિને જે કંઈ બી હાર ને કંકુ ને ચોખાને હાથ બધું ચઢાવેલું એ જ પછી વસ્તુ ત્યાં રૂપિયા પરમાં પરમગુરુને ત્યાં મૂર્તિને વળતા પણ સ્વરૂપ જ્યારે જાગ્રત સ્વરૂપ હતું ત્યાં પણ ત્યાં એને પહોંચે છે. એટલે કહેવાનો મતલબ કે તમે જે કંઈ બી ન્યોછાવર કરશો એ બધું જ મને પહોંચે. પણ કઈ રીતે? ભાવ સંયુક્ત, ઉપજણ સંયુક્ત અને પ્રેમ સંયુક્ત જો અર્પણ કરે તો મને એ સ્વીકારે છે. અને દયાળુ એટલે આપણને એમ કહે છે કે અત્યાર સુધીમાં જેટલા બધા ગ્રંથો છે ત્યાગ ન આવે એવા જે અને ટાઇટલ પણ છે, ત્યાગીઓએ સંસારીના શાસ્ત્રો વાંચવા નહીં, કારણ કે એ વાંચવાથી તમારો જે ત્યાગ છે, વૈરાગ છે એ કદી પણ ઉપસ્થિત થશે નહીં, જાગૃત થશે નહીં, ઉલટું મંડ પડી જશે. એટલે આજે આટલી ચોપાઈ વાંચીને પૂર્ણવિરામ કરીએ છીએ. કહેવાય કરુણા સાગર आद्य सकृत स्वराज करुणेश कैव करता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, कांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, विशलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, गुणगाड़ी शारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भान तिलक की, पंचम स्वसम वेद की, जगास्थान की, ग्रंथ वांचन पूर्णावधि समय का कैवल शाह है।